डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત SYBAમાં પેપર નંબર 5, જેનો કોડ છે PACM 205, પેપરનું નામ છે લોકશાહીના પાયાના સિદ્ધાંતો. તે અંતર્ગત બ્લોક 6 લોકશાહીના વિવિધ મોડેલ અને ભાવિ, અને એ બ્લોકમાં એકમ નંબર 17 લોકશાહીનું ભાવિ, અને પર્ટિક્યુલર આજે આપણે જે ટોપિક ઉપર વાત કરીશું તે છે લોકશાહીના વિવિધ મોડેલ્સ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે એક પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે લોકશાહીના જે વિવિધ મોડેલ છે તે ખૂબ સારી રીતે સમજી શકો. ખાસ કરીને બ્રિટનનું મોડેલ, અમેરિકાનું મોડેલ, સ્વિટ્ઝરલેન્ડનું મોડેલ અને ભારતીય મોડેલ. કારણ કે આ એકમમાં એના જે પ્રથમ તબક્કો છે એમાં આપણે લોકશાહીની સફળતા માટેની જે આવશ્યક શરતો છે એનો અભ્યાસ આપણે કર્યો છે. અને આ જ એકમના સેકન્ડ ભાગમાં, પછીના વિભાગમાં આગળ વધતા આપણે લોકશાહીના જુદા જુદા મોડેલનો અભ્યાસ વિદ્યાર્થી માટે મૂકવાનો થયો છે, જેમાં વિવિધ દેશોનો જે મોડેલ છે, જે પદ્ધતિ છે એ આપણે સમજીશું. કારણ કે વિશ્વમાં ઘણા બધા દેશોએ શાસનના ઉત્તમ પ્રકાર તરીકે જ્યારે લોકશાહીનો સ્વીકાર કર્યો છે, ત્યારે દરેક દેશની લોકશાહીની પોતાની એક ચોક્કસ લાક્ષણિકતા છે. દરેક દેશનું પોતાનું એક બંધારણ છે અને અલગ અલગ તે લાક્ષણિકતા ધરાવે છે કે જેના આધારે તેમની વચ્ચે રહેલો તફાવત અને સામ્યતાનો ખ્યાલ આપણને આવે છે. આપણે અગત્યના કેટલાક લોકશાહી દેશના જે મોડેલ્સ છે એનો અભ્યાસ કરીએ, જેમાં સૌપ્રથમ આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ બ્રિટનના મોડેલ વિશે. બ્રિટનનું જે બંધારણ છે તે વિશ્વના ઘણા લોકશાહી દેશોના બંધારણોના ઘડતર માટે પ્રેરણારૂપ બન્યું હતું, અને એટલા માટે જ બંધારણોની માતા તરીકે બ્રિટનના બંધારણને ઓળખવામાં આવે છે. બ્રિટનની લોકશાહી સંબંધિત અગત્યની બાબતો કે લાક્ષણિકતાઓનો આપણે સૌપ્રથમ પરિચય પ્રાપ્ત કરીએ. બ્રિટનમાં લોકશાહીના બહુમતીના શાસનનું સિદ્ધાંત અમલમાં છે. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ આમ સભામાં બહુમતી બેઠકો પ્રાપ્ત કરે છે કે મેળવે છે, તે સરકારની રચના કરે છે. જેવી રીતે આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા, ત્યાં આમ સભા અને ઉમરાવ સભા છે. અમેરિકા કે ભારતની માફક ત્યાંનું બંધારણ એ દસ્તાવેજી નથી, એટલે કે લિખિત બંધારણ નથી. આ ત્યાંના બંધારણની બહુ વિશિષ્ટ લાક્ષણિકતા છે, કારણ કે બ્રિટનના બંધારણનો વિકાસ એ ક્રમિક રીતે થયો છે અને બંધારણ સભા દ્વારા તેનું ઘડતર થયું નથી. કેટલીક અમુક બાબતો હશે એ કદાચ લેખિત મળે, બાકી મોટા ભાગે એવું છે કે બ્રિટનનું બંધારણ એ બિન દસ્તાવેજી છે. બ્રિટનમાં એકતંત્રી સરકાર અસ્તિત્વ ધરાવે છે. મધ્યસ્થ સરકાર પાસે સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. બ્રિટનમાં સ્થાનિક સરકારનું પણ અસ્તિત્વ છે અને પ્રમાણમાં સ્વાયત્તતા પણ તે ધરાવે છે. તો તમને અહીંયા પ્રશ્ન એવું થાય કે શું બ્રિટનની ધારાસભા સર્વોપરિતા ધરાવે છે? હા, ચોક્કસ. બ્રિટનમાં ધારાસભા સર્વોપરિતા ધરાવે છે કે જેમાં આમ સભા, ઉમરાવ સભા અને રાણીનો સમાવેશ થાય છે. હવે તમને અહીંયા પ્રશ્ન એવો થાય કે બ્રિટનમાં સંસદીય સરકાર છે કે પ્રમુખીય? તો ચાલો આવો એ પણ જાણીએ. બ્રિટને સંસદીય સરકારનો અમલ સ્વીકાર્યો છે અને તેથી ત્યાંની ધારાસભા અને જે કારોબારી છે એ ગાઢ રીતે એકબીજાની સાથે સંકળાયેલા છે.
હવે તમને વિદ્યાર્થી સહજ એવો ફરી પ્રશ્ન થાય કે ત્યાંનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ, કારણ કે તેમાં સરળતાથી ફેરફાર થઈ શકે છે એટલે ત્યાંનું બંધારણ સુપરિવર્તનશીલ છે એમ આપણે કહી શકીએ. બ્રિટનમાં કાયદાના શાસનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતાનો પણ સ્વીકાર થયો છે. લોકશાહી હોવા છતાં વંશ પરંપરાગત વારસાગત પદ્ધતિનો પણ સ્વીકાર બ્રિટન દ્વારા કરવામાં આવ્યો છે. તો તેના બંધારણની આ એક બહુ અગત્યની લાક્ષણિકતા છે કે ત્યાંના લોકશાહી મોડેલની એક અગત્યની લાક્ષણિકતા છે. બ્રિટનમાં દ્વિપક્ષ પદ્ધતિના મૂળ ઊંડા જોવા મળે છે. ખાસ કરીને રૂઢિચુસ્ત અને મજૂર પક્ષ એક સબળ પક્ષો તરીકે કામગીરી કરેલી છે. ત્યાં બ્રિટનમાં ધારાગૃહો આમસભા અને ઉમરાવ સભા તરીકે ઓળખાય છે. અલગ અલગ દેશમાં ધારાગૃહોના નામ અલગ અલગ હોય છે. તો બ્રિટનમાં એ આમસભા અને ઉમરાવ સભા તરીકે ઓળખાય છે. પ્રથમ અને દ્વિતીય ગૃહ જેને આપણે કહીએ છીએ. તાજ નામની કારોબારી છે, નામની કારોબારી છે, અને વડાપ્રધાન એ વાસ્તવિક કારોબારી છે. બ્રિટનમાં અદાલતી સમીક્ષાની ગેરહાજરી જોવા મળે છે. અદાલતોને કાયદાની બંધારણીયતા કે ગેરબંધારણીયતા નક્કી કરવાની સત્તા નથી. તો આ પણ એક અગત્યનો મુદ્દો કહી શકાય. જ્યુરી પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે પાછો, એટલે અહીંયા એ બાબત પણ નોંધનીય છે. તો આ હતું બ્રિટનનું મોડેલ. આવો આપણે નેક્સ્ટ બીજું મોડેલ છે તે સમજીએ, અને તે છે અમેરિકાનું મોડેલ. અમેરિકામાં બંધારણ દસ્તાવેજી કે લેખિત સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું છે. બ્રિટનમાં બિન દસ્તાવેજી છે, પણ અમેરિકામાં એનાથી ઉલટું છે. ત્યાંનું બંધારણ લિખિત છે. અમેરિકાનું બંધારણ લિખિત હોવા છતાં ખૂબ જ ટૂંકું અને ખૂબ જ સંક્ષિપ્ત છે. બ્રિટનમાં સંસદીય સરકાર છે, તો અમેરિકામાં અહીંયા પ્રમુખીય સરકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે, કે જેમાં ધારાસભા અને કારોબારી એકબીજાને જવાબદાર નથી, એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા નથી, અને કારોબારીના સભ્યો ધારાસભ્યો હોતા નથી, અને તે ધારાસભામાં હાજર રહેતા નથી. કારોબારીએ સત્તા સ્થાને રહેવા માટે ધારાસભા ઉપર પણ આધાર રાખવો પડતો નથી, અને ધારાસભા કારોબારી ઉપર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતી નથી. કારોબારી એ ધારાસભાનું વિસર્જન કરી શકતી નથી. તો આ પ્રમુખીય સરકારના આ વિશિષ્ટ જે બાબતો છે, જે હાર્દરૂપ બાબતો છે, મેં તમને કહી. પ્રમુખીય સરકારમાં સ્વાભાવિક છે કે પ્રમુખ એ સર્વોપરી છે અને સર્વોપરી સત્તા ધરાવે છે. તે વાસ્તવિક કારોબારી છે. પ્રમુખીય સરકારનો સ્વીકાર થયો હોવાથી ત્યાં આમ જો તો નામની કારોબારી ત્યાં અમલમાં જ નથી. ત્યાં એક જ વાસ્તવિક કારોબારી છે, અને તે રાષ્ટ્રપ્રમુખ છે. અમેરિકામાં ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્ક જે થઈ ગયા, અને મોન્ટેસ્કે જે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આપ્યો હતો, એ સત્તા વિશ્લેષણના સિદ્ધાંતની ગાઢ અસર, ખૂબ જ મોટો પ્રભાવ અમેરિકા ઉપર આ સિદ્ધાંતનો જોવા મળે છે. સરકારની મુખ્ય 3 શાખાઓ, નંબર 1 ધારાસભા, નંબર 2 કારોબારી, અને નંબર 3 ન્યાયતંત્ર છે. તો આ ત્રણેય એકબીજાથી અલગ રાખવામાં ત્યાં આવે છે, અને દરેક એકબીજામાં હસ્તક્ષેપ કર્યા વગર પોતાની કામગીરી કરે છે. કોંગ્રેસે ઘડેલ કાયદો બંધારણને અનુરૂપ ન હોય તો ન્યાયતંત્ર તેને રદબાતલ જાહેર કરીને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. પ્રમુખ સર્વોપરી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે. પ્રમુખ પર દોષારોપ મૂકવાનું કાર્ય પ્રથમ ગૃહ કરે છે, જ્યારે સેનેટ દોષારોપની અદાલત તરીકેનું કાર્ય કરે છે. એટલે આ બાબત પણ અહીંયા બહુ અગત્યની છે અમેરિકાના લોકશાહીના મોડેલના સંદર્ભમાં. હવે તમને અહીંયા પ્રશ્ન એવો થાય કે અમેરિકાનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ? તો ચાલો આવો એ પણ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અમેરિકાનું બંધારણ દુષ્પરિવર્તનશીલ છે. તેમાં સરળતાથી ફેરફાર શક્ય નથી, કરી શકાય છે, પણ એ વિશિષ્ટ પદ્ધતિ છે. અમેરિકાએ સમવાય તંત્રનો સ્વીકાર કર્યો છે, અને સમવાય તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ અમેરિકા પૂરું પાડે છે એમ આપણે કહી શકીએ. સમવાય તંત્રના જે અગત્યના લક્ષણો છે, જેમ કે દસ્તાવેજી અને સર્વોપરી બંધારણ,
સમવાય અને એકમ સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી, તટસ્થ અને સર્વોપરી ન્યાયતંત્ર, બે નાગરિકતા વગેરેનો સમાવેશ ત્યાં સમવાયતંત્રના લક્ષણોમાં થાય છે. અદાલતી સમીક્ષાને ત્યાં વધારે મહત્વ આપવામાં આવે છે. ઘણું મહત્વ ત્યાં મળ્યું છે. પ્રાતિનિધિક લોકશાહીનો સ્વીકાર થયેલો છે અને પરોક્ષ લોકશાહી હોવા છતાં પ્રત્યક્ષ લોકશાહીની જે અમુક રીતિઓ છે, જેમ કે લોકપૃચ્છા, પહેલ અધિકાર, પ્રતિનિધિને પાછો બોલાવવાનો હક વગેરેનો ઉપયોગ ઘણા ત્યાંના જે એકમ રાજ્યો છે તેમાં કરવામાં આવે છે. તો આ દ્રષ્ટિએ ત્યાં આમ જુઓ તો પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહીના તત્વોનું સંમિશ્રણ તેમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજાના હક્કોનો સ્વીકાર અમેરિકાના બંધારણમાં કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે લોકોના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, લોકોને જીવવા માટેના જે અધિકારો છે તે તેમને આપવામાં આવ્યા છે. પ્રજાસત્તાક સરકાર છે. રાજ્યના વડાનો હોદ્દો જે છે તે વારસાગત નથી, એટલે કે વારસાગત પદ્ધતિનો ત્યાગ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં જેમ વારસાગત પદ્ધતિનું તત્વ જોવા મળે છે સાથે પેરેલલ, એમ અહીંયા વારસાગત પદ્ધતિનું તત્વ જોવા મળતું નથી, બલકે તેનો સદંતર ત્યાગ કરવામાં આવ્યો છે. કાયદાનું શાસન અમલમાં છે, એટલે કે સૌની માટે કાયદો સમાન, કાયદા માટે સૌ સમાન. અમેરિકામાં કોંગ્રેસ ધારાસભાને દ્વિગૃહી બનાવવામાં આવી છે. પ્રથમ ગૃહ છે એ પ્રતિનિધિઓનું ગૃહ છે અને બીજા ગૃહને સેનેટ તરીકે ઓળખવામાં આવે છે. સેનેટમાં દરેક એકમ રાજ્યોનું સમાન પ્રતિનિધિત્વ સ્વીકારવામાં આવ્યું છે. તો આ મુદ્દો પણ અહીંયા બહુ ધ્યાનાકર્ષક છે એમ આપણે કહી શકીએ. બ્રિટનની જેમ અમેરિકામાં પણ દ્વિપક્ષ પદ્ધતિના જે મૂળ છે એ ખૂબ ઊંડા જોવા મળે છે. ડેમોક્રેટિક પક્ષ અને રિપબ્લિકન પક્ષની ભૂમિકા ત્યાં ખૂબ અગત્યની બની રહી છે એમ આપણે કહી શકીએ. સમવાય સરકારના ન્યાયતંત્રની રચનામાં સર્વોપરી અદાલતનું સ્થાન એ સૌથી ટોચ ઉપર છે એમ આપણે કહી શકીએ. ન્યાયતંત્રની જે સ્વતંત્રતા છે તે માટેની જોગવાઈનો સ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાં ન્યાયતંત્ર ઉપર નિયંત્રણો જોવા મળે છે અમુક પ્રકારના. ન્યાયતંત્રની રચના એ ત્યાંની કોંગ્રેસને આધીન છે અને ન્યાયાધીશોની નિમણૂક માટે સેનેટની સંમતિ જરૂરી છે. પોતાના નિર્ણયોના અમલ માટે ન્યાયતંત્રે કારોબારી પર આધાર રાખવો પડે છે કંઈક અંશે એમ આપણે કહી શકીએ. અને દોષારોપ દ્વારા કોંગ્રેસ ન્યાયાધીશને દૂર કરી શકે છે. તો અમેરિકાના લોકશાહીના મોડેલના સંદર્ભમાં આ એક બાબત ધ્યાનાકર્ષક ગણાવી શકાય. હા, એટલું ચોક્કસ કે અહીં અદાલતી સમીક્ષાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીના વિવિધ મોડેલ્સ પૈકી આપણે બ્રિટનના મોડેલની વાત કરી, અમેરિકાના મોડેલની વાત કરી. અહીં આપણે અટકીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના બે મોડેલ, સ્વિટ્ઝરલેન્ડનું મોડેલ અને ભારતના મોડેલની સમજૂતી પ્રાપ્ત કરીશું. ફરીવાર મળીશું આ જ ટોપિકમાં આગળની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ